ખાતમુહૂર્ત કરવાના છે। તો આ કાર્યક્રમ અંગે વાત કરીએ કે અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને જેમાં સવારે વડોદરા એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું આગમન થયું અને વડોદરામાં રોડ શો યોજી દાહોદના ખરોડ જવા રવાના થશે। હાલ તો વાત કરીએ કે વડોદરા ખાતે રોડ શો યોજાયો છે અને આ રોડ શોમાં અનેક લોકો જોડાયા છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને પીએમ મોદી લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। દાહોદમાં પણ દેશના પહેલા લોકોમોટિવ એન્જિનને લીલી ઝંડી આપશે તો વિવિધ વિકાસ કાર્યોનું પ્રધાનમંત્રીના હસ્તે આજે લોકાર્પણ થશે। દાહોદથી ભુજ જવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવાના થશે। હાલ તેઓ વડોદરા ખાતે રોડ શો કરી રહ્યા છે અને આ રોડ શોમાં અનેક લોકો જોડાયા છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી અનેક લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। તો સાંજે ભુજમાં પણ પ્રધાનમંત્રી મોદીનો રોડ શો યોજાશે અને ભુજના રોડ શો પછી અમદાવાદમાં પણ પીએમ મોદીનો રોડ શો યોજાશે, જેમાં અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી આ રોડ શો યોજાશે। હાલ તો પીએમ નરેન્દ્ર મોદી વડોદરા ખાતે જોવા મળી રહ્યા છે, જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ કેસરી કોટીમાં ત્યાં પહોંચ્યા છે અને વડોદરા દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। સોફિયા કુરેશીની બહેને પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને રોડ શોમાં શહેરીજનો પણ ઉમટી પડ્યા છે, જેમાં વડોદરામાં આજના દિવસે સવારે 7 વાગ્યાથી જરૂરિયાત મુજબ અનેક રોડ બંધ કરવામાં આવ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદીની રેલી હાલ યોજાઈ છે, જેમાં અનેક લોકો પણ જોડાયા છે। તો પીએમ મોદી પહેલીવાર 26-27 મેના રોજ હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે એટલે કે ઓપરેશન સિંદૂર પછી આવ્યા છે અને દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં પણ વિવિધ વિકાસ કાર્યોનું આજે અને આવતીકાલે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો આ પ્રવાસ દરમિયાન આજના રોજ 53,414 કરોડના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। તો વડોદરા, ભુજ અને અમદાવાદમાં પણ રોડ શો યોજાયો છે, જેમાં તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। લાઈવ દ્રશ્યો જ્યાં પીએમ નરેન્દ્ર મોદી હાલ વડોદરા ખાતે પહોંચ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં આ રોડ શોમાં અનેક મહિલાઓ જોડાઈ છે અને આ સાથે જ શહેરીજનો પણ આ રોડ શોમાં ઉમટી પડ્યા છે। વડોદરામાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે, જેમાં અનેક લોકોનો જમાવડો હાલ ત્યાં જોવા મળી રહ્યો છે। તો કર્નલ સોફિયાનો પરિવાર એરપોર્ટ બહારના સ્ટેજ પર જોવા મળ્યો હતો, જ્યાં પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। તો વડોદરા શહેર દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું જોવા મળી રહ્યું છે। અનેક લોકો તિરંગો લઈને ત્યાં જોવા મળી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી પર ફૂલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે। તો સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા અને વડોદરામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થયા છે અને તમામ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। તો કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થયા છે અને આ સાથે જ દિવ્યાંગ મહિલા અને બાળકો પણ રોડ શોમાં પહોંચ્યા છે, જેમાં એરપોર્ટ સર્કલ પાસે પણ સિંદૂરનો ઘડો અને અરીસો મૂકવામાં આવ્યો। તો રોડ રસ્તે પણ ઓપરેશન સિંદૂરના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતા અને આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે। તો પીએમ મોદી પોતાના કાફલા સાથે આગળ વધી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલતા અને તેમના પર ફૂલોનો વરસાદ પણ થઈ રહ્યો છે, જેમાં એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો મૂકવામાં આવ્યો છે અને વડોદરાની નારી શક્તિ પોતાના માથા પર સિંદૂર લગાવીને સેલ્ફી પાડીને ગર્વની અનુભૂતિ કરી રહી છે તેવા પણ અનેક દ્રશ્યો અને પોસ્ટરો સાથે મૂકવામાં આવ્યા છે। તો ઓપરેશન સિંદૂર સન્માનમાં અનેક મહિલાઓ પણ જોડાઈ છે, જે પોસ્ટરો સાથે ત્યાં પહોંચી છે, જેમાં હેશટેગ ઓપરેશન સિંદૂર અને આ સાથે જ ઓપરેશન સિંદૂરની કેપ સાથે અનેક લોકો ત્યાં પહોંચ્યા
જ્યાં પીએમ મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બેનર અને ઓપરેશન સિંદૂર લખેલી ટોપી આકર્ષણનું હાલ કેન્દ્ર બન્યું છે. તો વડોદરાની ખેલ પ્રતિભાઓ હાથમાં તિરંગો લઈને વડાપ્રધાનના આગમનની રાહ જોઈ રહી હતી અને તે બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે પહોંચ્યા તો અનેક લોકોનો જમાવડો ત્યાં છે અને ભવ્ય રીતે પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત પણ કરી રહ્યા છે. શહેરીજનો પણ હાલ ત્યાં રોડ શોમાં જોવા મળી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી પર ફૂલોનો વરસાદ પણ કરવામાં આવ્યો. તો મોટી સંખ્યામાં મહિલાઓ ગામડાથી પણ આવી હોય અને દૂર દૂરથી લોકો પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે આવ્યા હોય તેવું પણ સામે આવ્યું છે. જેમાં અનેક બાળકો ઓપરેશન સિંધુના પોસ્ટર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેઇન્ટિંગ આપવા માટે પણ પહોંચ્યા છે. તો બાળકો સહિત અનેક મહિલાઓ અને અનેક મહેમાનો દૂર દૂરથી આવી પહોંચ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. તો ગામડાઓથી પણ મોટી સંખ્યામાં મહિલાઓ વડોદરા ખાતે પહોંચી છે. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ ઉપર ઓપરેશન સિંદૂર સ્વાગત માટે વડોદરા કોર્પોરેશનના વિવિધ ચૂંટણી બોર્ડ અને વડોદરા જિલ્લાના ગામડાઓથી બસોમાં મહિલાઓને લાવવામાં આવી છે. જેમાં કેસરી સાડીમાં સજ્જ મહિલાઓ તિરંગા સાથે આવી પહોંચી અને મહિલાઓએ ભારત માતા કી જય સહિતના નારા પણ લગાવ્યા હતા. તો અનેક બાળકો પીએમ નરેન્દ્ર મોદીના ઓપરેશન સિંધુના પોસ્ટર સાથે પણ ત્યાં પહોંચ્યા છે. તો પીએમ નરેન્દ્ર મોદીની પેઇન્ટિંગ સાથે અનેક મહિલાઓ અને બાળકો પણ ત્યાં પહોંચી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. જેમાં હાલ લોકોમાં અનેક રીતે ખુશીનો માહોલ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. વડોદરાની વાત કરીએ એટલે કે આગમન પૂર્વે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ત્યાં ઉમટી પડી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને આ સાથે જ ચેકિંગ સાથે અનેક પોલીસનો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે વડોદરામાં પીએમ નરેન્દ્ર મોદીની રેલી આગળ વધી રહી છે અને આ સાથે જ ભવ્ય રોડ શો પણ જોવા મળી રહ્યો છે. સંસ્કૃતિ અને દેશભક્તિની થીમ પર અનેક સ્ટુડન્ટ્સ દ્વારા ત્યાં નૃત્ય પણ કરવામાં આવ્યા. જેમાં વડોદરામાં સિંદૂર સન્માન યાત્રામાં આકર્ષણ જમાવતા સાંસ્કૃતિક નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા. જેમાં વડોદરા ખાતે પધારી રહેલા વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે પધારેલી નારી શક્તિમાં વિકાસ ભી ઓર વિરાસત ભી વડાપ્રધાનનો સંકલ્પ પ્રતિબંધિત થઈ રહ્યો છે. તેમાં ખાસ કરીને પરંપરાગત વસ્ત્ર પરિધાન ઉપરાંત સાંસ્કૃતિક નૃત્યો પણ જોવા મળી રહ્યા છે અને આ સાથે જ લોકોમાં અનેરો ઉત્સાહ પણ હાલ દેખાઈ રહ્યો છે. તો એરપોર્ટ રોડ ઉપર શોભા પરફોર્મન્સ આર્ટ્સ ગ્રુપની 5 કલાકાર યુવતી દ્વારા એક સ્ટેજ ઉપર સુંદર સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું અને આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. વડાપ્રધાનનું સ્વાગત સન્માન કરવા માટે વડોદરાના કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોનો પરિવેશ ધારણ કરીને પણ ત્યાં પહોંચ્યા છે. જેમાં સિંદૂર સન્માન યાત્રામાં નારી શક્તિના વિવિધ સ્વરૂપના દર્શન પણ થયા છે અને આ તમામની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી વડોદરા ખાતે અને ભવ્ય રોડ શો પણ યોજાયો છે. જે હાલ પીએમ નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે. તો વડોદરામાં સિંદૂર સન્માન યાત્રામાં નારી શક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. કેટલીક યુવતીઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન ધારણ કરીને વિરાસતની ઝાંખી કરાવી રહી છે. તો સિંદૂર સન્માન યાત્રામાં વડોદરાના સખી વૃંદે નારી રત્ન અહલ્યાબાઈ હોલકર સ્મૃતિ કરાવી. જેમાં ઓપરેશન સિંધુની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરાયું છે. સમાચાર જોવા છે તો વીટીવી ન્યૂઝ છે ને ન કોઈ રિચાર્જ કે ન કોઈ ખર્ચની